આજ અમે 5:30 જાગી ગયા. રવિવારીમાં જવાનું હતું. જીનું તો મારા જેઠાણીને ન્યા વહી ગઈ હતી, તો હું અને રાજ 2 હતા. 6 વાગે નીકળી ગયા. આને લેવાના હતા, જો એને આવવું છે રવિવારીમાં. કપૂરને પણ આવવાનું હતું. 5 ફોન કર્યા ને તઈ જાગ્યો. અંજવાળું થયું. એ પેલા પહોંચી ગયા. બોલો, એમાંય તે તાપી કાંઠે. રવિવારી એટલે તાટ તો બહુ લાગે, પણ અમારે જોવું હતું કે અહીંયા કેવી વસ્તુ મળે છે. ટી શર્ટ, ટોપ, પેન્ટ ઝાઝા ભાગે 50 રૂપિયામાં મળે. બોલો, અંજવાળું થયું. મોઢા દેખાતા થયા ને ત્યાં કપૂર પેલા મારે ખાવું પડશે. પછી લાગી ગયા બધા આટા મારવા. અહીંયા છે ને અમુક નાના છોકરાના કપડા 10 રૂપિયામાં મળે. બોલો, ખાલી 10 આવે હું. રાસ તો પાછા તોય ભાવ ઉતરાવે. 10 વાળી વસ્તુ 5 માગે. બોલો લ્યો, મેકઅપની વસ્તુ બધી અહીંયા સસ્તી મળે છે. અમે તો જો ઘણું બધું લઈ લીધું. રાજને પાછું કામ ચાલુ હતું ને, એટલે અમારે કઈ ઝાઝુ ખોટી થવાનું હતું નહીં. 10 વાગે 12 નીકળી ગયા અને આવી ગયા સીધો નાસ્તો ખાવા. અને રાજ તો સીધા કામે વહી ગયા. ઘરે આવીને નાવાનું બાકી હતું, ખાવાનું બાકી હતું, જમીન પછી પાન ખાઈ લીધું. હાલો આજ કમેન્ટમાં કહેજો તમને ભાવે કે પાન, નાગરવેલનું પાન. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.